ભુજથી માત્ર 7 કિલોમીટરના અંતરે પાલારા મધ્યે માનવતાના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત અને મુંબઈના મુખ્ય દાતા એમએલ ભક્તા પરિવારના આર્થિક સહયોગથી નિર્મિત એમએલ ભક્તા વડીલોનું વિસામો સંકુલના પ્રથમ ચરણનું ગત શનિવારે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ હાજરી આપી હતી. લોકાર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમાજમાં એકલા અને નિરાધાર બનેલા વૃદ્ધોને હૂંફ અને આશરો આપવાનું કાર્ય શ્રેષ્ઠ માનવ સેવા છે. મુંબઈના દાતા પરિવાર અને માનવજ્યોત સંસ્થાના પ્રયાસોથી બનેલું સંકુલ કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. મંત્રીએ તકતી અનાવરણ કરી વિધિવત રીતે આ વિસામાને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાજિક જવાબદારીના ભાગરૂપે આવા પ્રોજેક્ટ્સ નિરાધાર લોકો માટે આશીર્વાદ સમાન છે. તેમણે સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વડીલોની સેવા માટેના સંકુલને ગરિમાપૂર્ણ ગણાવ્યું હતું. આ પ્રસંગે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત ઇન્ચાર્જ આચાર્ય મિતાબેન કે ગોસ્વામી સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. લોકાર્પણ બાદ મહેમાનોએ સમગ્ર સંકુલની મુલાકાત લીધી હતી. વડીલો માટે કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યદાતા એમએલ ભક્તા પરિવાર મુંબઈના સભ્યોનું પ્રસંગે સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે માનવજ્યોત પરિવાર ભુજ દ્વારા તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો. આ સંકુલ કાર્યરત થતા હવે કચ્છના નિરાધાર અને અટુલા વડીલોને હૂંફાળું નિવાસસ્થાન અને પરિવાર જેવું વાતાવરણ મળી રહેશે તેવું માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું. દાતા પરિવારના આશીષભાઈ ભક્તા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, કિશોરભાઈ ગોસ્વામી, કુલિનભાઈ લુડિયા, વિનોદભાઈ પિંડોરિયા, નિખિલભાઈ પંડ્યા, વિનોદભાઈ પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, દીપેશભાઈ શાહ, આનંદભાઈ રાયસોની, રફીક બાવા, કનૈયાલાલા બોટી, પ્રવીણભાઈ ભદ્રા, ગોવિંદભાઈ પાટીદાર વગેરે હાજર રહ્યા હતા. ભુજ મુકામે પાલારા મહાદેવના સાનિધ્યમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અને એમએલ ભક્તાના મહાત્માર દાન દ્વારા વડીલોના વિસામોના સ્વરૂપમાં નિરાધાર વૃદ્ધો અને વડીલો માટેની એક સુંદર મજાનું આશ્રય સ્થાનનું નિર્માણ થઈને આજે લોકાર્પણનો પ્રસંગ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ચોક્કસપણે આવા સદકાર્ય માટે, આવા નેક કાર્ય અને પવિત્ર કામ માટે શ્રી વક્તાજી અને પ્રબોધભાઈ મુનવરને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજ જીવનમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓથી અન્ય લોકોને પણ ધર્મ કાર્ય, સેવા કાર્યની અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનની પ્રેરણા મળતી હોય છે. પ્રબોધભાઈ અને એમની સંસ્થાનું આ કાર્યથી પણ ઘણા બધા લોકોને સેવા કરવાની પ્રેરણા મળશે. આ સ્થાન ઉપર વડીલો જે કોઈ નિરાધાર છે એમને જીવનનો આધાર અને ટેકો મળશે અને એમનું શેષ જીવન સુખમય વીતે એવી અભ્યર્થના આજના દિને વ્યક્ત કરું છું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ પાલારા કચ્છના સાનિધ્યમાં વડીલોનો વિસામો, એમએલ ભક્તા વડીલોનો વિસામો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા મુખ્ય દાતા આદરણીય વંદનીય શ્રી એમએલ ભક્તા સાહેબ, એમની એક સ્મૃતિમાં એમના પરિવારજનો જે મુંબઈથી આજે આવ્યા છે, અમારા આશીષભાઈ ભક્તા સાહેબ અને સમસ્ત પરિવારજનોના મહાત્મર દાનથી આ એક આશ્રમનું નિર્માણ થયું છે અને આ સમગ્ર આશ્રમને એક એમએલ ભક્તા વડીલો વિસામો નામ આપવામાં આવ્યું છે. અહીં એવા વડીલોનું આ આશ્રયસ્થાન બનશે જે એકલા છે, અટુલા છે, નિરાધાર છે, નિસંતાન છે, જેનું હવે આગળ પાછળ કોઈ જ નથી, એવા વડીલોનું આ આશ્રયસ્થાન બન્યું છે. આમ તો ઉદ્ઘાટન પહેલાં જ અમે લોકોએ 10 થી 15 જે વૃદ્ધો હતા એકદમ મુશ્કેલીમાં હતા, મુશ્કેલી અનુભવી રહ્યા હતા, એકલા હતા, અટુલા હતા, નિરાધાર હતા, તો એમને અહીં અમે લોકોએ આશ્રયસ્થાન આપ્યું છે. ને હજુ પણ વધુ આવા જે આજ છે વૃદ્ધો, એમને અમે આ આશ્રમમાં સ્થાન આપશું અને એમની સેવા કરશું, કારણ કે એમની સેવા માટે જ આ આશ્રમનું અમે લોકોએ નિર્માણ કર્યું છે. ને અમારી એકમાત્ર ઈચ્છા છે કે જેવી રીતે માનસિક દિવ્યાંગનું આશ્રમ હતું, 8 વર્ષથી અમે લોકોએ જે કામ કર્યું અને 8 વર્ષમાં 3250 લોકોને ઘરે પહોંચાડ્યા, એવી રીતે આ આશ્રમની અંદર જે પણ એકલા અટુલા નિરાધાર વૃદ્ધો અહીં અમારા આશ્રમમાં હશે એમની અમે દિલથી સેવા કરશું, કારણ કે આ એક વડીલોનો વિસામો વડીલો માટે બનાવવામાં આવ્યો છે ને એમાં વડીલોની અમે તન મન ધનથી અમે ખૂબ સેવા કરશું. એમને જરા પણ મુશ્કેલ ન પડે એનું પણ પૂરતું ધ્યાન રાખશું ને એમની છેલ્લી જિંદગી છે એ શાંતિથી સારી રીતે પસાર થાય એની પણ અમે ચોક્કસ એનો પણ ખ્યાલ રાખશું. આજે
આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી આપણા માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે આજે આ આશ્રમનું ઉદ્ઘાટન થયું છે. અમારા મુખ્ય દાતા આશીષભાઈ ભક્તા, એમનો પરિવાર અને આજના બધા અતિથિ વિશેષશ્રીઓ એમના વરદ હસ્તે આજે આ વૃદ્ધાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં અહીં અમે વધુમાં વધુ વૃદ્ધોનો સમાવેશ કરી અને એમની પણ સારી સેવા કરશું. તો આજે દાન આપેલો છે એ મારા કાકા હતા, બહુ મોટા વકીલ હતા, ML ભક્તા કરીને, રિલાયન્સમાં ડિરેક્ટર હતા બહુ બધા વર્ષો. અને સૌથી મોટી ચીજ હતી કે વકીલનું નામ તો તમને ખબર છે ખરાબ છે, કે બધા કહે કે આવી સલાહ આપે છે, આવી સલાહ આપે છે. પણ મેં મારી જિંદગીમાં જ્યારે બી એમને જોયો હતો ત્યારે ઓલવેઝ જે બી સલાહ આપી એમને જે ઠીક લાગ્યું એ સલાહ આપી છે અને કોઈ દિવસ પોતાનો ફાયદો થાય એવી સલાહ નથી આપી. મને લાગ્યું કે એવા માણસનું નામ રહેવું જોઈએ દુનિયામાં, કારણ કે નામ ઉપર એટલું બધું નથી જેટલું એમણે કામ ઉપર છે. અને એના માટે આ જે વડીલનો વિશ્રામો છે એ એમના માટે. પ્રેરણા તો સાચું કહું તો હું કચ્છી છું. મારી મમ્મી અંજારની હતી. આ ML ભક્તા જે મારા કાકા છે એમની વાઈફ હજી જીવતા છે, 92 યર્સના છે અને એ નડિયાના છે. મને લાગ્યું કે જેટલું કચ્છમાં થાય એટલું સારું. અને આ એરિયા આટલા વર્ષોથી નિગ્લેક્ટેડ હતો, લોકોએ આટલું જોયું નહીં હતું. અને વડીલ જે છે એ એમના આશીર્વાદથી તો આપણે આ બધું કરીએ છીએ. તો અગર વડીલનો આશીર્વાદ ન હોય તો બીજું કાંઈ ન રહે આપણી પાસે. એના લીધે મને લાગ્યું કે